તો ફ્રેન્ડ અનુજ એને હવે રોજ વિડીયોમાં આવશે નહીં રે અનુજ હે ને અનુજ આપણે ખર્ચા કરે કોઈ તો પછી એટલે અરવિંદ કીધું તો હમને મારે ખાવાની ઈચ્છા નહીં તો ફ્રેન્ડ દેખો હવાર હવારમાં અનુજ આવી ગયો આપણા ઘરે અંશુ કે અનુજ તું હવાર હવાર હે તો તમાર બાઈક ધોવાલ દે હા સાચું કે અને અનુજભાઈ હે ને અમારે સવાર સવારમાં હોય રમવા આવી જાય ને અનુજ તમે રાતે ભૂલ ગયા મારા તમે નતા કેતા હા હું નતો આવ્યો તો હા કોઈ નતા કોઈ નતા આજ જમવાઈશ આજ હો આજે હા મંદિરમાં હા મંદિરમાં રમતા હા મંદિરમાં રમતા હતા હા તો ફ્રેન્ડ અનુજ એને હવે રોજ વિડીયોમાં આવશે નહીં રે અનુજ હે ને અનુજ આપણે રોજે રોજ વિડીયોમાં આવશે અને રોજે રોજ બોલવાનું અનુજ બરાબર કાલ રસ કેટલી વાટકી ખાધો બીજો ખાવો તો પણ કે અરવિંદ કાકા માટે રાખ્યો ને હે ને નકા કહીએ ઘરે તો આ કે નાખતા હા ઘરે તો એક ખાતા 4 વાટકી ઘરે 4 વાટકી ખાધો બોલો તો અનુજને કેરીનો રસ વધારે ભાવે છે એટલે નહીં અનુજ હે ને બીજું દી આવતું વાટકા તને તો ગીર કાઠિયાવાડીમાં લઈ જવાનો પૈસા વસૂલ તો ફ્રેન્ડ દેખો આપણે હોજે આવતા રહ્યો અને આપણે જમી લીધું અને અરવિંદ હવે જમવા બેઠો હોય અરવિંદ શું ખાય હા પાસ્તા ખાય અને આજ પાસ્તા અલગ રીતે બનાવ્યા હે અંદર તને અલગ રીતે ખબર પડે અલગ હે કેમ ખબર હે લસણ નોખી અને ફ્રેન્ડ એનિવર્સરી એટલે રાતનો 12 વાગે સેલિબ્રેશન કરવાનું હોય એટલે આ દેખો હે આમ તો ખબર પડી ગઈ તપેલી કને અરવિંદ તે મૂકી તો બરાબર નકા દેખો મટકા ગુલ્ફી લાવીએ અને એનાથી સેલિબ્રેશન કરવાનું હોય કેમ ખબર હે કે આપણે કેક બીજો લાવતા લઈ નહીં અરવિંદ કેકમાં ખર્ચા કરે કોઈ તો પછી એટલે અરવિંદનો તો બર્થડેમાં કેક લાવતા જ નહીં પહેલો લાવતા હતા હવે તો બિલકુલ નહીં લાવતા અને એટલે આપણે સેલિબ્રેશન કરવાનું ખાલી અને હવે આ વખતે છે ને ફ્રેન્ડ દર વખતે તો માનશું એ ખબર કે હું ઘણી બધી વસ્તુઓ લાવું ઘણી બધી એમ 2-4 વસ્તુ તો લાવું જ પણ આ વખતે કોઈ નહીં લાવે એટલે સેલિબ્રેશન ખાલી મટકા ગુલ્ફીથી કરવાનું હોય અને જોઈએ બીજું શું કરશું પણ આજ તો ખાલી મટકા ગુલ્ફી જ કરાવવાની અને આ પ્રેમ હે ને પહેલી કે બીજી એનિવર્સરી હતી ને ત્યારે હાલી હતી પણ હવે તો અમાન શું હે કે અમકે કોઈ ગિફ્ટ આપ્યું નહીં બર્થડે ઉપર ગિફ્ટ આપી તો હું ગિફ્ટ આલું ને એટલે રીચે મળી જાય તમારે ખોટા ખર્ચા નહીં કરવાના આ તે એટલે ઘણું બધું એટલે હે ને હમણાં કોઈ ખર્ચો નહીં કરવાનો 12 વાગે ને સેલિબ્રેશન કરી ફ્રેન્ડ રાતનો વાગે 12 અને હોઈ આ દેખો દાદા હેપી એનિવર્સરી થેન્ક યુ તમને પણ હેપી એનિવર્સરી તો હવે હેડો તને એક વસ્તુ ખરાબ કીધું તો હમને મારે ખાવાની ઈચ્છા નહીં મૂડ બગડશે એમ કહેતો તો હવે શું કરું સવારમાં કેમ એવું તો નહીં ચાલે નું ચાલે ચાલે તો હવે કાલ તું મને જમાડવા લઈને સાચું કે ઊંઘમાં તો નહીં ગઈ ના તમે એક સ્ટોરી મૂકીને મામા મેન્શન કરજો મને ઓ તારી તો એ કોમે મારે કરો તો કોણ કરે તો તારે કરવા હાથે કરજે કરવું મારે સ્ટોરી બીજી મૂકવાની તો બંધ કરો ના રે ફોન ચમ હા
લખશો તો ફ્રેન્ડ તમને ખબર છે કે વસ્તુ લાઈટી બનાવે દરિયા નહીં ખાવી તો શું કરવાનું. તો મળશું નવા વિડીયોમાં. અમારે કાલ તમને મજા આવશે નહીં, દરિયા બંને પણ શું કરાવે નહીં ખબર પડે. પણ અભિયાલ તો હું વસ્તુ લઈને આવ્યો પણ આ પહેલી વખત નહીં ખાધી, નકા પહેલાં તો ખાઈ લેતી. તો ફ્રેન્ડ તમને ખબર છે કે દરિયા હોઈ ગઈ અને હવે ઈરી એટલે શું કહેવાય ગુલ્ફી હવે ખાવાની નહીં, કેમ કે હવે ઊંઘમાંથી જાગશે, રાતના વાગી ગયા 12 એટલે ડાયરેક્ટ આપણે હવે હોઈ જઈએ. મળશું કાલે નવા વ્લોગમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હેપી એનિવર્સરી લખવું હોય તો લખજો.